હેલો એવરીવન, જય માતાજી. કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ બધાનું મનપસંદ એવું નાના મોટા બધાને ભાવતું હોય એવું ચોકલેટ પાન. ચોકલેટ પાન બનાવવા માટે આપણે બધી ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લીધેલા છે. તો એના માટે મેં લીધેલી છે ચટણી, જે મીનાક્ષી કંપનીની આવે છે એ. પછી નાગરવેલના પાન લઈ લીધા છે. નાગરવેલના પાનને મેં સરસ રીતે ધોઈ અને મસ્ત મજાના સાફ કરી લીધા છે. અને પછી આપણે એમાં ચોકલેટ મેલ્ટ કરી લીધી છે. જે ડાર્ક ચોકલેટ આવે અથવા તમારી પાસે કોઈ પણ ચોકલેટનું કમ્પાઉન્ડ હોય ડાર્ક, એ પણ ચાલે છે. તો પછી મેં એમાં લઈ લીધું છે સોપારીની સલી, ધાણાદાર અને વરિયાળી મિક્સ કરીને, ડૂટી ફૂટી, ટોપરાનું ખમણ, પછી ચેરી, ચોકલેટના કટકા મેં થોડા કરી લીધા છે. મેલ્ટ કર્યા પહેલાં તમારે ખમણી લેવાની અથવા નાના નાના કટકા કરી લેવાના છે. અને પછી પાછી જે આપણી પાસે જે મીનાક્ષીની ચટણી છે ને, એ પણ થોડી એમાં એડ કરવાની છે. એ બધું આપણે પાન તો બધાને અત્યારે ભાવતા જ હોય, નાના મોટા બધાના બેસ્ટ અને પ્રિય હોય છે. તો આપણે આગળ પછી એમાં ચોકલેટ પણ થોડી એડ કરવાની છે. તમારી પાસે ચોકલેટ સોસ હોય તો એ પણ તમે એડ કરી શકો છો. અને આ રીતે બધાને મસ્ત રીતે વાળી દેવાનું છે. વાળો ને ત્યારે તમારે કોર્નર ઉપર એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ત્યાં કોર્નર ઉપર થોડી ચોકલેટ હોય ને, એ આમ લગાવી દેવાની છે. ચોકલેટ તમે થોડીક લગાવી દો ને અને પછી કોર્નરને એકદમ વાળી દેવાનું છે. એટલે સરસ મજાનું આપણું એકદમ પાન પેક થઈ જશે, બધી બાજુથી પેક થઈ જશે. અને મેં અત્યારે ડબલ કોટિંગ નથી કરેલું, સિંગલ કોટિંગ જ કરેલું છે. એથી વધારે ચોકલેટ ન લાગે. આપણે એની અંદર ચોકલેટ પણ એડ કરેલી છે ને લિક્વિડ ફોર્મમાં પણ ચોકલેટનું બેઝ લગાવેલો છે, એટલા માટે. અને પછી ઉપરથી હું થોડી ટૂથપીકની આપણી જે સળી હોય ને, એ આપણે લગાવી દઈશું. અને પછી તમારે સારી રીતે એને આ રીતે ચોકલેટવાળું ચોકલેટમાં આખી ડીપ કરી દેવાની છે. ચોકલેટમાં આખી ડીપ કરી અને ડબલ કોટિંગ એનું નથી કરવાનું, સિંગલ કોટિંગ જ રાખેલું છે. તમને ફાવે તો તમે ડબલ કોટિંગ પણ કરી શકો છો જો તમને વધારે ચોકલેટ જોતી હોય ને તો. અને પછી આપણે એને કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દેશું. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો આવી અવનવી રેસીપી જોવા માટે. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્રોને બધાને શેર પણ કરજો. અને બેલ આઇકન બટન દબાવી દેજો એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે. તો આ રીતે સરસ મજાનું આપણે એને ડીપ કરી દેવાનું છે ચોકલેટમાં. અને મસ્ત મજાનું થઈ જાય એટલે આ તો નાના બાળકોને તો ભાવે, પણ મોટાને પણ ચોકલેટ પાન તો બધાને ભાવતું જ હોય છે. એટલે ચોકલેટ પાન તો એકદમ ઇઝી અને મસ્ત મજાની રેસીપી છે. તમે પણ આને જરૂરથી ઘરે ટ્રાય કરજો. તો આ રીતે મેં બનાવી લીધા છે જેટલા મારે બનાવવાના હતા. અત્યારે મારી ક્વોન્ટિટી એકદમ ઓછી છે. મેં 3 જ પાન બનાવેલા છે. તો 3 પાનને મેં આવી રીતે રેડી કરી લીધા છે ટૂથપીક લગાવીને. અને કલાક એક સેટ કરી અને આ રીતે કરી લીધા છે. તો જો મેં તમને જે કહેતી હતી એ પાન એકદમ સેટ થઈ અને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. જો હું તમને જે કહેતી હતી ને, જે ખૂણો વાળવાનું, એ વિડીયાની ક્લિપ પણ વચ્ચે મેં એડ કરેલી છે. તો એ પણ તમે ધ્યાનથી જોજો. ખૂણા ઉપર સહેજ અમથું લગાવી અને પેક કરી દેવાનું છે. એટલા માટે આપણું પાન છે એ એકદમ ખુલી ના જાય અને સરસ રીતે તૈયાર થઈ જાય. તો જય માતાજી મિત્રો.